હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 સાયન્સ, સબ્જેક્ટ મેથ્સ, ચેપ્ટર નંબર 10 રેખાઓ. તો મિત્રો તમે જાણો છો એમ કે આપણે જે છેલ્લા 2 લેક્ચર લીધા છે, લેક્ચર નંબર 4 અને લેક્ચર 5, એમાં આપણે ફક્ત રિવિઝન કર્યું છે આ ચેપ્ટરનું. બરાબર? તો આજના લેક્ચરમાં આપણે આગળ કન્ટિન્યુ કરીએ. સ્વાધ્યાય 10.1નો એક્ઝામ્પલ નંબર 5થી શું કહે છે? જો એક્ઝામ્પલ 5 કે એક બિંદુ છે 0-4 અને બીજું બિંદુ છે 8-0. તો આ બંને બિંદુને જોડતા રેખાખંડના મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો. એટલે જો આવી રીતના કોઈ પણ એક્ઝામ્પલ હોય, બને ત્યાં સુધી રેખાનો કોઈ પણ ચેપ્ટર 10નો કોઈ પણ એક્ઝામ્પલ હોય, એ જો તમે આકૃતિની મદદથી સોલ્વ કરશો તો તમને આઈડિયા આવશે કે એક્ઝામ્પલ તમારે કઈ રીતે ગણવો. બરાબર? તો જોઈએ, તમને જે રકમ આપી છે એની ઉપરથી બને ત્યાં સુધી આકૃતિ દોરવાનો પ્રયત્ન કરો. બરોબર? આ જે રેખા છે, વર્તુળ છે, પરવલય, ઉપવલય, ટૂંકમાં જે ભૂમિતિના ચેપ્ટર હોય એને તમે જ્યાં સુધી આકૃતિની મદદથી સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો ત્યાં સુધી એક્ઝામ્પલ સાચો પડવાની સંભાવના વધી જશે. બરાબર? એટલે કોઈ પણ ભૂમિતિના ચેપ્ટર હોય એને તમારે હંમેશા આકૃતિ દોરવાનો આગ્રહ રાખવો. ઓકે, તો 5મો એક્ઝામ્પલ જોઈએ. એક બિંદુ છે 0-4. બરાબર? એ બિંદુને અહીંયા હું લખી દઉં 0-4. અને બીજું બિંદુ છે 8-0. તો એ બિંદુ અહીંયા આવશે 8-0. તો આ બંનેને જોડતા રેખાખંડ, એટલે આ બંને બિંદુને જોડતો રેખાખંડ, એના મધ્ય બિંદુ, એનો મતલબ કે એનું મધ્ય બિંદુ અહીંયા કંઈક મળશે. બરાબર? એનું મધ્ય બિંદુ અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધો. આનું મધ્ય બિંદુ મેળવો, મધ્ય બિંદુના અહીંયા મેળવો અને ઉગમ બિંદુ. બરાબર? માનો કે અહીંયા કંઈક ઉગમ બિંદુ છે. ઓકે, તો આ મધ્ય બિંદુ અને આ ઉગમ બિંદુ, આ બંનેમાંથી પસાર થતી રેખાનો તમારે ઢાળ મેળવવાનો છે. અહીંયા તો જો મેં શિરોલંબ દેખાડી દીધી છે, પણ એવું જરૂરી નથી. બરાબર? રેખા તો કોઈ પણ રીતે મળે, પણ ફક્ત આપણે આકૃતિ એક્ઝામ્પલ સમજવા માટે, એટલે સૌથી પહેલા શું કરવું પડશે કે આ બંને બિંદુઓનું આ જે બિંદુ છે એ શું છે? મધ્ય બિંદુ. અને મધ્ય બિંદુ મેળવવા માટેનું સૂત્ર શું છે કે XM નો સરવાળો ભાગ્યા 2 અને YM નો સરવાળો ભાગ્યા 2. એટલે XM નો સરવાળો શું થશે? 0 અને 8 નો સરવાળો 8 ભાગ્યા 2 એટલે 4. અને YM નો સરવાળો યાની કે -4 + 0 એટલે -4, એને 2 વડે ભાગો એટલે -2. એટલે આ શું થઈ ગયું? 4 - 2, આ રેખાખંડનું મધ્ય બિંદુ. હવે ઉગમ બિંદુ, તો આ મધ્ય બિંદુ અને ઉગમ બિંદુ, આ બંને બિંદુમાંથી કોઈ એક રેખા પસાર થતી હોય તો એ રેખાનો ઢાળ મેળવવાનો છે. હવે તમે વિચાર કરો, ઢાળના આપણે 2 સૂત્ર જોયા છે. એક ખૂણાવાળું અને બીજું જે છે કે એક રેખા ઉપર તમને 2 બિંદુઓ આપેલા હોય. તો જો આ રેખા ઉપર આ રેખાનો તમને ઢાળ પૂછ્યો છે, એ રેખા ઉપર તમને 2 બિંદુ આપી દીધા છે. એ રેખા પરનું એક બિંદુ છે 4 - 2 અને બીજું બિંદુ છે 0-0. તો આ 2 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ તમને ખબર જ છે શું? કે ઢાળ m બરાબર ym ની બાદબાકી, એનો મતલબ y2 - y1 છેદમાં xm ની બાદબાકી એટલે x2 - x1. તો ym ની બાદબાકી -2 - 0 એનો મતલબ -2 છેદમાં xm ની બાદબાકી એટલે 4 - 0 એટલે 4. એટલે 2 દુ 4 એટલે શું હશે? -1/2. એટલે આ રેખાનો ઢાળ શું હશે? -1/2. જો તમે જોઈ શકો છો, -1/2. ઓકે, ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર 6. પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર બતાવો કે 3 બિંદુઓ તમને આપી દીધા છે, 4, 4, 3, 5 અને -1, -1 કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ છે. જો ફરીથી અહીંયા આકૃતિ દોરો કે 4, 4 એક બિંદુ આપ્યું છે 4, 4, બીજું બિંદુ તમને આપ્યું છે 3, 5. એટલે અહીંયા હું કંઈક લઈ 3, 5 અને -1, -1 એટલે અહીંયા કોઈક બિંદુ લો -1, -1. બરોબર? તો આ 3 શિરોબિંદુઓ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ છે. એનો મતલબ આ 3 શિરોબિંદુને હું જોડું તો જે ત્રિકોણ રચાય એ કાટકોણ ત્રિકોણ હશે એવું કેવું છે. પણ તમારે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ નથી કરવાનો. જો તમે પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરો તો પછી તમે શું કરશો કે અહીંથી આ બાજુનું અંતર મેળવી લો, અહીંથી આ બાજુનું અંતર મેળવી લો અને અહીંથી આ બાજુનું અંતર મેળવી લો. પછી પાયથાગોરસનો પ્રમેય વાપરો. શું? કે કર્ણનો વર્ગ બરાબર બાકીના 2 બાજુનો વર્ગનો સરવાળો. જો એ સાબિત થશે, પાયથાગોરસનો પ્રમેય સાબિત થશે, તો તમે કહી શકો કે આપેલો જે ત્રિકોણ છે એ શું છે? કાટકોણ ત્રિકોણ. પણ પાયથાગોરસના પ્રમેયનો તમારો ઉપયોગ કરવાનો નથી. તો હવે હું શું કરી શકું? જો કોઈ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ હોય તો એનો મતલબ શું
કે એમાં કોઈ પણ બે બાજુ કેવી હોય એકબીજાના લંબ, કારણ કે ત્યાં કાટખૂણો બનતો હોય. કાટખૂણો ક્યારે બને? કે જ્યારે કોઈ બે બાજુઓ કેવી હોય એકબીજાને લંબ. ઓકે, એટલે આમાં મારે રેખા ચેપ્ટરનો ઉપયોગ કરવાનો છે. તો હું શું કરું કે આ બાજુ છે એને સમાવતી રેખા લઈ લો અને એ જ રીતે આ બાજુ જે છે એને સમાવતી રેખા લઈ લો. તો શું થશે તમે સમજો કે કાટકોણ ત્રિકોણમાં કોઈ બે બાજુઓ કેવી હોય એકબીજાના લંબ. એનો મતલબ કે આ બંને જે રેખાઓ છે એ પણ કેવી થશે એકબીજાના લંબ. એ બે બાજુઓને સમાવતી રેખાઓ જે છે એ પણ કેવી થાય લંબ. હવે જો એ બંને બાજુના શું મેળવી લઉં, એ બંને જે બાજુ છે એનો ઢાળ મેળવી લઉં તો શું થશે કે કોઈ પણ બે લંબ રેખાનો ઢાળ, બરોબર, આ રેખા અને આ રેખા એકબીજાને કેવી થશે તો લંબ. અને કોઈ પણ બે લંબ રેખાનો ઢાળ કેવો થશે? -1. એ આપણે જોયું છે, બરોબર. તમે સમજો કે કોઈ પણ બે રેખા જો લંબ હોય, એક રેખા આવી રીતે છે અને એક રેખા સપોઝ આવી રીતે છે, જો આ બંને રેખા એકબીજાના લંબ હોય તો અહીંયા કાટકોણ બને, બરાબર. હવે એક શિરોબિંદુ તમને અહીંયા આપી દીધું છે, એક શિરોબિંદુ અહીંયા, એક શિરોબિંદુ અહીંયા, તો આ જે ત્રિકોણ બન્યો એ કેવો બન્યો? કાટકોણ ત્રિકોણ. એટલે તમારે ફક્ત સાબિત શું કરવાનું છે કે આ બાજુને સમાવતી રેખા આવડી આ અને આ બાજુને સમાવતી રેખા આ, એ બંને એકબીજાને કેવી છે? લંબ. બે રેખાઓ જો એકબીજાના લંબ હોય તો બંનેના ઢાળનો ગુણાકાર શું થાય? -1. પરંતુ મારે પહેલા આ બાજુને સમાવતી જે આ રેખા છે એનો ઢાળ તો મેળવવો પડશે. ઢાળ આપણને રકમમાં નથી આપ્યો હોય પણ મેળવવો પડશે. એ જ રીતે આ બાજુને સમાવતી જે આ રેખા છે એનો પણ મારે ઢાળ મેળવવો પડે. એટલે આનો ઢાળ હું એમ કહી દઉં m1, આ રેખાનો ઢાળને કહી દઉં m2. હવે જો m1 અને m2 આ બંનેનો ગુણાકાર, એનો મતલબ કે આ રેખા અને આ રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય, એનો મતલબ કે આ બંને રેખાઓ કેવી છે? એકબીજાને લંબ. એનો મતલબ કે આ બંને બાજુ એકબીજાને લંબ થાય અને બાજુઓ લંબ થાય તો કાટખૂણો બને. અને કાટખૂણો બને એનો મતલબ કે જે ત્રિકોણમાં એક ખૂણો કાટખૂણો હોય એ ત્રિકોણને કેવો કહેવાય? કાટકોણ ત્રિકોણ. એટલે ઇઝીલી સાબિત થઈ જશે. એટલે ફક્ત તમારે શું કરવું છે પહેલાં તો કે આ રેખા અને આ રેખાનો ઢાળ મેળવવો છે, બરાબર. તો 3, 5 અને -1 માંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવી લો, બરાબર છે. પછી 4, 4 અને 3, 5 બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવી લો. એવી જ રીતે 4, 4 અને -1 બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવો. અહીંયા તો જો આપણે ખાલી એવું કીધું છે કે આ રેખા આ બાજુમાંથી પસાર થતી રેખા અને આ બાજુમાંથી પસાર થતી રેખા લંબ હોય, પણ એવું જરૂરી નથી. આ બાજુ અને આ બાજુ પણ લંબ થાય, બરોબર. આપણને ખબર નથી કઈ બાજુ લંબ થવાની છે, એટલે આપણે 3 આ જે 3 બાજુઓ છે એ 3 બાજુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવવો પડશે. એટલે જુઓ કે 3 બાજુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવવો હોય તો પહેલા માનો કે આના નામ આપી દઈએ A, આ બિંદુને નામ આપી દઈએ B અને આ બિંદુને નામ આપી દઈએ C. તો પહેલા તો AB માંથી પસાર થતી 4, 4 અને 3, 5 માંથી પસાર થતી રેખાનો ઢાળ, તો AB નો ઢાળ, બરાબર. AB નો ઢાળ કઈ રીતે મળે? તો YM ની બાદબાકી, એનો મતલબ 5 - 4 છેદમાં x ની ની બાદબાકી 3 - 4, એટલે એનો ઢાળ મળ્યો -1, બરાબર છે. કોઈ એક રેખાનો ઢાળ મેળવ્યો, પછી બીજી રેખાનો ઢાળ મેળવો, પછી ત્રીજી રેખાનો ઢાળ મેળવો, તો 3 નો ઢાળ મેળવ્યો છે. પછી BC નો ઢાળ મેળવ્યો, YM ની બાદબાકી છેદમાં x ની બાદબાકી, એટલે અહીંયા -1 આવ્યું, અહીંયા 3/2 આવ્યું. પછી ત્રીજી રેખાનો ઢાળ મેળવીએ, એ જ રીતે YM ની બાદબાકીના છેદમાં x ની બાદબાકી, એટલે ત્યાં આવ્યો 1. હવે આ 3 રેખાના તમને ઢાળ મળી ગયા, બરોબર. 3 રેખાના ઢાળ મળી ગયા, એને હું કહી દઉં m1, m2 અને m3. તો એમાં જુઓ કે કઈ બે રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય છે? આ બંને રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય છે કે પછી આ બંને રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય છે, પછી આ બંને રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય છે? આમાંથી જુઓ કે કઈ બે રેખાના ઢાળનો ગુણાકાર -1 થાય છે. ઓકે, તો અહીં તમે જુઓ કે AB અને AC એ બંનેના રેખાનો ઢાળનો ગુણાકાર, જો આ -1 છે, અહીંયા 3/2 છે અને અહીંયા 1 છે, તો -1 અને 1 નો ગુણાકાર શું થાય? -1. એનો મતલબ કે m1 અને m3, એનો મતલબ એવો થયો કે AB અને AC બંને કેવા છે? એકબીજાને લંબ. AB અને AC બંને એકબીજાને કેવા છે? લંબ. એટલે આને માનો કે આને હું લઈ લઉં A, ઓકે, AB એટલે એ અહીંયા આવશે, AB અને AC. તો તમે જુઓ આ AB અને AC કેવું થયું? એકબીજાને લંબ. એટલે આ જે ત્રિકોણ બન્યો એ શું થઈ ગયો? કાટકોણ ત્રિકોણ. એટલે મારે શું કરવાનું હતું? સિમ્પલ, ફક્ત ઢાળ મેળવવું અને જે જોઈએ ને
કે બંનેનો ગુણાકાર -1 થાય છે? હા થાય છે. એનો મતલબ AB નો અને AC નો ઢાળનો ગુણાકાર કેવો થાય છે? -1. તો પછી એનો મતલબ એવો થયો કે બે રેખાઓ કેવી છે એકબીજાને લંબ. આ બંને રેખાઓ કેવી થઈ એકબીજાને લંબ. લંબ થઈ એનો મતલબ તો શું થાય? કાટખૂણો બને. કાટખૂણો બને એટલે ત્રિકોણ કેવો કહેવાય? કાટકોણ ત્રિકોણ. જો પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યા વગર આપણે મેળવવાનું હતું. ઓકે, ફાઇન. પછી જોઈએ એક્ઝામ્પલ નંબર 7. એક રેખા વાય અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં 30 અંશનો ખૂણો બનાવે તો તે રેખાનો ઢાળ મેળવો. હવે તમે જુઓ મિત્રો, આકૃતિ અહીંયા પણ ખાસ આકૃતિ મહત્વની છે. એક રેખા એવી છે કે જે વાય અક્ષની ધન દિશા સાથે બરાબર. એનો મતલબ શું કે કોઈ એક રેખા છે કે જે પણ આ તો આપણે સૌથી પહેલા તો આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી લઈએ. આ વાય અક્ષ છે. વાય અક્ષની ધન દિશા સાથે એટલે શું કે આ રીતે ફરવાનું તમારા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. ધન દિશા સાથે જો એક્સ અક્ષની ધન દિશા સાથે કે તો પણ એ જ રીતે ફરવાનું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, અને વાય અક્ષની ધન દિશા સાથે કે પણ તો પણ એ જ રીતે ફરવાનું ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એ ધન દિશા કહેવાય. ઓકે, તો વાય અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં 30 અંશનો ખૂણો બનાવે. વાય અક્ષની ધન દિશા જો આ અહીંથી આ ઉપરનું કેવું હોય 1 2 3 4 5, આ બાજુ કેવું હોય -1 -2 -3. એનો મતલબ આ ઉપરની સાઈડ છે એને શું કહેવાય? વાય અક્ષની ધન દિશા. આ જે દિશા છે એને શું કહેવાય? વાય અક્ષની ધન દિશા. અને જે નીચેની દિશા છે એને શું કહેવાય? વાય અક્ષની ઋણ દિશા. એ જ રીતે આને એક્સ અક્ષની ધન દિશા, આને એક્સ અક્ષની ઋણ દિશા. હવે રકમ વાંચો તમે કે વાય અક્ષની ધન દિશા એટલે આની સાથે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં, એટલે ઘડિયાળના કાંટાથી વિરુદ્ધ દિશામાં એટલે કઈ બાજુ? આ બાજુ. ઘડિયાળની કાંટાની દિશામાં કહેતો આ બાજુ, કારણ કે ઘડિયાળનો કાંટો આ રીતે ફરે, અને વિરુદ્ધ દિશામાં કહેતો આ બાજુ. કેટલો ખૂણો બનાવે છે? 30 નો. તો અહીંયા તમે વિચારો, આની સાથે આ બાજુ 30 નો ખૂણો બનાવતો આવી કોઈ રેખા હશે કે જે આની સાથે આ ખૂણો કેટલો બનાવે છે? 30 નો. જો આકૃતિ જ ખાસ મહત્વની છે. આ ખૂણો કેટલો બન્યો? 30 નો. આવડી આ રેખા છે જે તમને કીધી છે. તો તે રેખાનો ઢાળ શોધો. હવે ઢાળ શોધવા માટે સૂત્ર શું છે? બે સૂત્ર. એક કે એ રેખા એક્સ અક્ષની દિશા સાથે જે ખૂણો બનાવે એનું ટેનનું મૂલ્ય મેળવો, એટલે m બરાબર tan થીટા. અને બીજું એવું હતું કે એ રેખા ઉપરના તમને બે બિંદુઓ ખબર હોય તો રેખાનો ઢાળ મળે. પણ અહીંયા તો રેખા ઉપરનો એકય બિંદુ કીધું નથી, એટલે બીજા સૂત્રનો આપણે ઉપયોગ નહીં કરી શકીએ. પહેલા સૂત્રનો આપણે યુઝ કરી શકીએ. પરંતુ એમાં tan થીટામાં જે થીટા છે એ શું છે? તો કે એક્સ અક્ષ સાથે બનાવેલો ખૂણો. બરોબર છે? એક્સ અક્ષ સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલો ખૂણો. એટલે તમારે જોઈએ છે આ. જો આ ખૂણો તમારે મેળવવાનો છે. હકીકતમાં તમને આપેલો છે ખૂણો આ અને તમારે મેળવવો છે આ. બરાબર? ઓકે, તો આ ખૂણો કેટલો છે? 30 નો. તમારે કયો ખૂણો મેળવવાનો છે? આવડો આ ખૂણો કેટલો થશે? એ એમાં આ ખૂણો છે 30 નો. હવે તમે જુઓ, યુગ્મ કોણ તમે જાણો છો. યુગ્મ કોણ એટલે કયું? આવી રીતે માનો કે કોઈ બે રેખા હોય, એમાં આ ખૂણો અને આ ખૂણાના માપ કેવા હોય? સમાન. યુગ્મ કોણની જોડ. બરાબર? એ બંને સોરી યુગ્મ કોણ નહીં, પરંતુ એને શું કહેવાય છે? અભિકોણો. બરાબર? આ બંનેના ખૂણાના શું કહેવાય? અભિકોણ. યુગ્મ કોણ તો જો આને કહેવાય આ રીતે. આ જે ખૂણો અને આ જે ખૂણો છે એ બંને કેવા હોય? સમાન. તો આને યુગ્મ કોણની જોડ કહેવાય. આને કહેવાય અભિકોણ. આપણે બે રેખા વચ્ચેના ખૂણાની વાત કરી હતી, એમાં કુલ ટોટલ કેટલા? 4 ખૂણા બને, એમાં સામસામેના ખૂણા કેવા હોય? સમાન. બસ એ જ વાત છે કે અહીંયા જે આ ખૂણો હોય એટલો જ ખૂણો કયો હશે? આ હશે. બરાબર? અને આ ખૂણો પાછો કેટલો છે? 90 નો. મારે મેળવવું છે શું? કે આ ખૂણો કેટલો થાય એ. તમે જો આમ પણ વિચારી શકો છો કે આ ખૂણો મારે મેળવવો હોય તો એમાં આ ખૂણો કેટલો થશે? અહીંથી આ 90 નો થશે. 90 માંથી આ ઉપરનો ખૂણો કેટલો થશે? આની જેટલો 30 નો. એટલે ટોટલ ખૂણો આ 90 અને આ 30 એટલે 120 અંશનો. એટલે ટોટલ ખૂણો થાય 120 અંશ. બરાબર છે? એટલે હું તમને જો અહીં સમજાવું એ રીતે સમજજો. જો મિત્રો, આ 7મો એક્ઝામ્પલ છે એ તમારે બુકમાં જે રીતે ગણ્યો છે અત્યારે પીડીએફમાં એ રીતે ને, પણ જેમ તમને હું સમજાવું એ રીતે ગણજો. પહેલાં તો આકૃતિ વ્યવસ્થિત દોરો. બરોબર?
એક રેખા વાય અક્ષની ધન દિશા સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. એટલે પહેલા તો આકૃતિ દોરીએ. આ જે છે એ વાય અક્ષની ધન દિશા, એની સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, એટલે આ બાજુ કેટલો 30 અંશનો ખૂણો બનાવે છે. આ આખો કેટલો થાય 90નો, એટલે અંદાજે અહીંથી કેટલો આ 30 અંશ જેટલો થશે. એટલે આ ખૂણો કેટલો છે 30 અંશનો. બરાબર. ઓકે, તો તમને પ્રશ્ન એમ કીધો છે કે આ રેખાનો ઢાળ શું, એનો મતલબ m બરાબર tan થીટા ઉપરથી, થીટા એટલે શું કે એ રેખાએ x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો. એટલે આ x અક્ષની ધન દિશા, આ y, તો x અક્ષની ધન દિશા સાથે બનાવેલો ખૂણો, એટલે મારે જોઈએ છે આનું માપ, આ ખૂણો કેટલો. બરાબર. તો એના માટે જુઓ કે આ ખૂણો 30નો છે, એટલે સામેનો ખૂણો પણ કેટલો થાય 30નો. ફરીથી મિત્રો ધ્યાન રાખજો કે આપણે હમણાં જોયું હતું કે આ રીતે કોઈ રેખા હોય, એક રેખા આમ હોય ને એક રેખા આમ હોય, તો આ જે ખૂણો હોય એટલો જ ખૂણો શું હોય, આ ખૂણો. એટલે આ બંનેને એકબીજાના અભિકોણ કહેવાય. શું કહેવાય? અભિકોણ. સામસામેના જે બે ખૂણા હોય એને અભિકોણ કહેવાય. ઓકે, એટલે આ ખૂણો 30નો છે. હવે આ રેખા અને આ રેખા લ્યો, એટલે આ 30નો હોય એને એક્ઝેક્ટ સામેનો આ પણ 30નો થાય. હવે આ ખૂણો કેટલો છે 90નો, આ 90નો થશે અને આ 30નો થશે, એટલે આ કેટલા થઈ ગયા? ઓકે, એની પણ જરૂર નથી. હવે તમે જુઓ, મારે જોઈએ છે આ ખૂણો, અહીંથી આ ખૂણો, એટલે અહીંયા જ્યાં આ x અક્ષને છેદે છે ત્યાં હું આ રીતે રેખા એક લઈ લઉં. તો હવે તમે વિચારો જો કે આ ખૂણો કેટલાનો થશે? 90નો. હવે મારે રહ્યો ફક્ત આ વધારાનો એટલો ખૂણો મેળવવાનો, તો એ કેટલો થાય? તો કે આની જેટલો થશે, અભિકોણ જેવું. જો આ રીતે બે રેખા હોય અને આ રીતે, તો જેટલો ખૂણો આ હોય એટલો જ ખૂણો શું હશે? આવડો આ ખૂણો થશે. આને અભિકોણ કહેવાય એકબીજાના. બરાબર. અભિકોણ નહીં, સોરી, યુગ્મ કોણની જોડ. અભિકોણ તો શું કહેવાય? સામસામેના જે ખૂણા હોય ને અભિકોણ. અહીંયા શું કહેવાય? યુગ્મ કોણની જોડ. એટલે આ રીતે હોય, બે સમાંતર રેખા હોય અને એને કોઈ એક રેખા છેદે તો જેટલો ખૂણો આ હોય, આવી રીતે યાદ રાખવાનું. ઝેડ વિચારો છો, આ ઝેડ હોય એમાં જે ખૂણો આટલો આ હોય એ જ ખૂણો આ હોય, તો આ ખૂણો જેટલો હોય એટલો જ ખૂણો આ હોય. તો અહીંયા જો ઝેડ કઈ રીતે બને છે? આ વિચારો, જો અહીંથી આ અને આ, એટલે આ ખૂણો જેટલો હોય એટલો જ ખૂણો શું હશે? આવડો આ હશે. બરાબર. આ ખૂણો કેટલાનો છે? 30નો, કારણ કે આ 30નો છે એટલે આ 30નો થશે, અને આ 30નો છે એટલે આ ખૂણો પણ શું થશે? 30નો. બરાબર. આ ખૂણો 30નો અને આ તો આપણને ખબર છે કેટલો થઈ ગયો? 90. એટલે આ ખૂણો 90 અને આ 30, એટલે ટોટલ ખૂણો કેટલો થઈ ગયો? 90 અને 30, 120 અંશનો. એટલો મતલબ કે આ રેખા x અક્ષની દિશા સાથે કેટલો ખૂણો બનાવે? 120નો. તો બસ x અક્ષ દિશા, ધન x અક્ષ સાથે તમને ખૂણો મળી ગયો, તો tan થીટાની જગ્યાએ 120 અંશ. હવે tan 120 અંશને એટલે કઈ રીતે લખી શકાય? તમે જો tan 120 ને તમે આવી રીતે લખી શકો, tan 180 માઇનસ 60 લખી શકો. જો tan ને તમે કઈ રીતે લખી શકો? 180 માઇનસ 60, કારણ કે 180 માંથી 60 જાય કેટલા વધે? 120. હવે તો 180 અંશ હોય ત્યાં વિધેય ના ફરે. બરોબર. આ બધાની સૂત્ર છે અત્યારે જેટલા આપણે યુઝ થાય છે એની ખાલી વાત કરીએ કે 180 હોય, જો આવી રીતે હોય ને કે tan 180 માઇનસ થીટા, તો તમારે 180 આગળ વિધેય ના ફરે. એટલે tan હોય તો tan એમ ના એમ રાખવાના અને પાછળ થીટા મૂકી દો. હવે 180 માઇનસ કયું ચરણ? એટલે 180 માઇનસ એટલે કયું ચરણ આવે એ વિચારો. તો 180 એ માઇનસમાં બીજું ચરણ આવે, અને બીજા ચરણમાં જો આ એક નિયમ યાદ રાખવાનો, અહીંયા ઓલ એસ ટી અને સી. પહેલા આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. તો પહેલા ચરણમાં બધા જ વિધેયો કેવા હોય? ધન હોય. ઓલ એટલે બધે બધા. પછી એસ એટલે અહીંયા સાઇન અને કોસેક. સાઇન અને એનું વ્યસ્ત શું છે? કોસેક. ફક્ત આ બે જ ધન હોય. કયા ચરણમાં? બીજા ચરણમાં. સાઇન અને કોસેક સિવાયના બધા ઋણ થાય. પછી ઓલ એસ ટી, ટી એટલે ટેન અને કોટ. બરોબર. તો ત્રીજા ચરણમાં ટેન અને કોટ, આ બે જ વિધેયો કેવા હોય? ફક્ત ધન. અને ચોથા ચરણમાં શું છે? ઓલ એસ ટી સી, સી એટલે કોસ અને એનું વ્યસ્ત સેક. ચોથા ચરણમાં કોસ અને સેક, આ ફક્ત બે જ વિધેયો ધન હોય. એટલે આ નિયમ યાદ રાખવાનો. શું? ઓલ એસ ટી સી. ઓલ એટલે બધા જ ધન, એસ એટલે સાઇન અને એનું વ્યસ્ત કોસેક ધન, ટી એટલે ટેન અને એનું વ્યસ્ત કોટ ધન, અને સી એટલે કોસ અને એનું વ્યસ્ત સેક ધન. અહીંયા આ બે જ ધન ચોથા ચરણમાં, બાકી બધા ઋણ. ત્રીજા ચરણમાં આ બે જ ધન, બાકી બધા ઋણ. ચોથા ચરણમાં આ બે જ ધન, બાકી બધા ઋણ. બરાબર. તો આપણે જાણીએ છીએ કે અહીંયા 0 આવે. પછી અહીંયા π/2, π/2 ને શું કહેવાય? 90 પણ કહેવાય. એ અહીંયા આવે. પછી પાય એનો મતલબ 180, એ ક્યાં આવશે? અહીંયા. પછી 3π/2,
અથવા તો એને 270 પણ કહેવાય. એ ક્યાં આવશે? અહીંયા. પછી અહીંયા 2π, બરોબર. તો અહીંયા આવ્યું જો 180, તો એટલું યાદ રાખવાનું કે 180 હોય તો વિધેય ના ફરે. તો એનો મતલબ કે જે વિધેય હોય એનું એ જ રહે, એટલે tan એમ ના એમ રહેશે. આ 60 મૂકી દો. પણ 180 માઇનસ આવી રીતે જોવાનું. 180 માઇનસ એટલે 180 અહીંયા આવશે. 180 માઇનસ એટલે કયું ચરણ આવ્યું? 180 થી માઇનસ કે એટલે પાછું જવાનું, પ્લસ કે એટલે આગળ જવાનું. તો 180 માઇનસ એટલે કયું ચરણ આવ્યું? બીજું ચરણ. બીજા ચરણમાં ફક્ત કોણ ધન છે? સાઇન અને કોસેક. આની સિવાય બધા ઋણ છે. એનો મતલબ tan કેવું થશે? ઋણ. તો ઋણ એટલે આગળ તમારે માઇનસ નિશાની મૂકી દેવાની, બરાબર. એટલે માઇનસ tan 60 ની કિંમત શું થશે? √3. એટલે આ જે રેખા જે છે એની ઢાળ કેટલો આવશે? -√3, બરાબર. જુઓ અહીંયા એ રેખાનો ઢાળ m બરાબર શું થશે? -√3, બરાબર છે. ઓકે. ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર 8 કે જો x -1 2 1 અને 4 5 આ ત્રણ બિંદુઓ સમરેખ હોય તો x ની કિંમત મેળવો. ફરી અહીંયા આકૃતિ ઉપરથી જ આપણે સમજીશું કે 3 બિંદુઓ તમને આપ્યા છે. x -1 આ છે x -1, બીજું બિંદુ છે 2 1, આ છે 2 1, અને ત્રીજું બિંદુ છે 4 5 4 5. આ ત્રણ બિંદુઓ સમરેખ છે. સમરેખ છે એનો મતલબ એક જ રેખા ઉપર આવેલા છે. જો આ રીતે ત્રણ બિંદુઓ સમરેખ છે એટલે ત્રણ ક્યાં છે? એક જ રેખા ઉપર આવેલા છે. તો આ x ની કિંમત શું? હવે જો અહીંયા આપણે શું થિયરી વાપરીશું કે ત્રણ બિંદુઓ સમરેખ છે એટલે x ની કિંમત મેળવો. તો તમે વિચારો કે આ બે બિંદુઓમાંથી પસાર થતી રેખા કઈ હશે? આ બિંદુ અને આ બિંદુમાંથી પસાર થતી રેખા કઈ હશે? આપણે દોરીએ. બીજું કે આ બિંદુ અને આ બિંદુમાંથી પસાર થતી રેખા પણ કઈ હશે? એની એ જ, બરાબર. આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા અને આ બિંદુમાંથી પસાર થતી રેખા કેવી હશે? બંને એક. હવે બંને એક છે એનો મતલબ બંનેના ઢાળ કેવા હશે? સમાન. બંને રેખા જ એક હોય, બરોબર. આ રેખા અને એની એ જ રેખા, એ બંનેના ઢાળ કેવા હોય? સમાન. કારણ કે બંને રેખા જ એક છે તો ઢાળ કેવા થાય? સમાન. તો પહેલા હું શું કરું કે આ બિંદુ અને આ બિંદુ, આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવી લઉં. એને કહી દઉં m1. અને 2 1 અને 4 5 આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ મેળવી લઉં અને એને કહી દઉં m2. પરંતુ આ બંને બિંદુ અને આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા તો શું છે? એક. હવે રેખા એક છે તો એ મતલબ જે તમે ઢાળ મેળવ્યા છે પણ કેવા થશે? સરખા, બરાબર. તો ઢાળ સરખા છે એને સરખાઈ દેશો એટલે તમને x ની કિંમત મળી જશે. તો આને નામ આપી દઈએ a, આને નામ આપી દઈએ b, આને નામ આપી દઈએ c. તો એનો મતલબ બિંદુ AB માંથી પસાર થતી રેખાનો ઢાળ અને BC માંથી પસાર થતી રેખાનો ઢાળ કેવા થાય? સમાન. તો AB માંથી પસાર થતી રેખાનો ઢાળ કઈ રીતે મળે? આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ કઈ રીતે? તો કે y ની બાદબાકી છેદમાં x ની બાદબાકી. એટલે શું થશે? 1 -1 એટલે +2 છેદમાં 2 - x, બરાબર. y ની બાદબાકી એટલે 1 - +1 ના છેદમાં 2 - x. અને આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા એટલે 5 માંથી 1 જાય તો 4 છેદમાં 4 માંથી 2 જાય તો 2. આ બંને બિંદુ અને આ બંને બિંદુમાંથી પસાર થતી રેખા એક જ છે. તો આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ અને આ બંને બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ કેવો થાય? સમાન. તો હવે 1 ને 1 2 ના છેદમાં 2 - x બરાબર અહીંયા શું થશે? 2 2 દુ 4 એટલે તો 2 - x સામે લઈ જાઓ એટલે 2 બરાબર 2 × 2 - x. આ 2 2 કેન્સલ, -x આ બાજુ +x એટલે x બરાબર શું આવશે? 2. સોરી, x ની કિંમત શું આવશે? ગણતરીમાં કોઈ ભૂલ લાગે છે. 1 - -1 +1/2 - x = 5 માંથી 1 જાય તો 4 છેદમાં 4 માંથી 2 જાય તો 2. ઓકે. એટલે 1 ને 1 2 છેદમાં 2 - x બરાબર 2 દુ 4. એટલે સામે શું થશે? તો માટે 2 = 2 કૌંસની અંદર 2 - x. ઓકે. તો આ બંને 2 2 કેન્સલ એટલે 1 બરાબર 2 - x. તો -x આ બાજુ તો +x એટલે x બરાબર 2 - 1 એટલે કેટલા વધશે? 1. એટલે x ની કિંમત શું આવશે? 1. બરાબર. અહીં તમે જોઈ શકો છો x = 1. કઈ થિયરીનો ઉપયોગ કર્યો? કે ત્રણે સમરેખ છે એટલે ત્રણે માંથી પસાર થતી રેખા એક જ થશે. તો
તો આ બંને બિંદુમાંથી જે રેખા પસાર થશે એનો ઢાળ કહી દો M1 અને આ બંને બિંદુમાંથી પસાર થતી જે રેખા હશે એના ઢાળ કહી દો M2. પણ બંને ત્રણ બિંદુમાંથી એક જ રેખા પસાર થાય છે એટલે M1 અને M2 બંને કેવા હશે? સમાન. સરખાઈ દો એટલે x ની તમને કિંમત મળી જશે. ઓકે, તો અહીં સુધી રાખીએ મિત્રો. હવે આની પછી એક્ઝામ્પલ નંબર 9 થી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી આવજો.